નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતની 35થી વધુ મલ્ટીસ્ટાર્સ અને મોટા બજેટની ગુજરાતી ફિલ્મના કલાકારોએ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી દર્શન કરી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી। ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટા બજેટની અને 35થી વધુ નામાંકિત કલાકારો સાથેની ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ આગામી 18 જુલાઈના રોજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સિનેમાઘરમાં જોવા મળશે ત્યારે સૌપ્રથમ ફિલ્મના પ્રોડ્યુસર અને કલાકારોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ કરી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી હતી। આ પરિષદમાં ફિલ્મના કલાકારોમાં મનોજ જોશી, હિતેશ તેજવાણી, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ભાવિની જાની, સિદ્ધિ રાવલ, અંગારા વ્યાસ તેમજ વેરાવળના પ્રોડ્યુસર અંકુર અઢિયા સહિતની ઉપસ્થિતિ રહી હતી। ફિલ્મનું શૂટિંગ ગોકુળ, મથુરા, વૃંદાવન, માધાપુર, ઘેડ સહિતની ભૂમિમાં કરવામાં આવ્યું છે। પરિવાર સાથે જોઈ શકાય તેવી પારિવારિક ફિલ્મ બોલિવૂડને ટક્કર મારે તેવી બનાવવામાં આવી છે। આ અંગેની જાણકારી આપી હતી। પૂછો સર, આપનું નામ અને પરિચય। આપે આટલી બધી બોલિવૂડ અને ગુજરાતી મારું નામ તમને ખબર અને આજે સાહેબ આ સંઘવી એન્ડ સન્સ ગુજરાતીની સૌથી મોટી ફિલ્મ બની રહી છે, શું કહેશો આપ? નમસ્તે। આ બધા જ ટીવી જોનાર દર્શકોને મારા વતીથી જય સોમનાથ, હર હર મહાદેવ। 18મી તારીખે એટલે 18મી જુલાઈએ અમારી એક નવી નક્કોર ફિલ્મ સંઘવી એન્ડ સન્સ એ રિલીઝ થઈ રહી છે। મારી તમામ સૌરાષ્ટ્રના બધા જ ગુજરાતી ભાઈઓને, બહેનોને અને બધા જ પરિવારોને એક વિનંતી છે કે સંઘવી એન્ડ સન્સ આ અમારી ગુજરાતી ફિલ્મ તમે જરૂરથી જોજો, પરિવાર સાથે જોજો। બહુ જ સુંદર અને અદ્ભુત ફિલ્મ બની છે। પરિવારનું મહત્ત્વ કહેતી, પરિવારનું મહત્ત્વ સમજાવતી અને સગા સંબંધ શું હોય છે એનું મહત્ત્વ પણ આપણને એક ડ્રામેટિક અને મનોરંજનાત્મક રીતે હસતા રમતા અને તમારા જ ઘરની વાત તમે જુદી રીતે મોટા પડદા પર જોઈ શકશો। એટલી સુંદર એક